ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. મિખા પ્રબોધકનું પુસ્તક, તેનો 4થો અધ્યાય, તેની 1લી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે ને તેને બીજા ડુંગરો કરતા ઊંચું કરવામાં આવશે અને લોકોના ટોળે ટોળા ત્યાં ચાલ્યા આવશે. વાલાઓ, આ એક ભવિષ્યવાણીના સ્વરૂપમાં આ બાબતો લખવામાં આવેલી છે અંતિમ સમયની મહાન આત્મિક જાગૃતિ વિશે. પાછલા દિવસોમાં એવી અદ્ભુત બાબતો થશે કે લોકોના ટોળે ટોળા પ્રભુના ઘરની અંદર આવશે. અને યોએલ પ્રબોધક 2 અધ્યાય એની 28મી કલમ, ત્યાં પણ પ્રભુનું વચન કહે છે કે છેલ્લા સમયોમાં હું મારો આત્મા સર્વ મનુષ્યો પર રેડી દઈશ. એટલે કે વલાઓ, પરમેશ્વરની પાસે બહુ જ મહાન અને મોટી યોજના છે કે છેલ્લા સમયની અંદર તે તેનો આત્મા તેના લોક ઉપર, તેના હાથોએ સર્જાયેલી મનુષ્ય જાતિ ઉપર તે પોતાનો આત્મા રેડશે અને લોકો છેલ્લા સમયોમાં તારણને અદ્ભુત રીતે પ્રાપ્ત કરશે. ત્યારે વલાઓ, એક બીજી તરફ જોઈએ તો ખ્રિસ્ત વિરોધી આ દિવસોમાં બહુ પ્રબળ થઈને કામ કરે છે. ચારે બાજુ સતાવણીના સમાચારો સાંભળવા મળે છે. ઘણી જગ્યાઓ પર પ્રભુ મંદિર તોડી નાખવામાં આવે છે. ઘણી જગ્યાઓ પર લોકો એવા ટોળાઓ આવે છે કે જે પરમેશ્વરના ઘરમાં જઈને ત્યાં મારપીટ કરે છે. પ્રભુના સેવકો ઘણી જગ્યાઓ પર જેલમાં છે. હમણાં જ તમે જુઓ તો આપણા ભારત દેશના એક રાજ્યની અંદર કેટલા બધા પ્રભુ ભવનો બંધ કરી દેવામાં આવ્યા. કેટલી ભયંકર સતાવણીનો સમય એ રાજ્યની અંદર ચાલી રહ્યો છે કે જ્યાં પ્રભુની સેવા કરવી એ જાણે કે આજે એક પડકાર છે. પરંતુ ભલાઓ, પરમેશ્વર એ પરિસ્થિતિઓને પહેલે પાર જે બાબતો જણાવે છે કે પાછલા સમયોમાં લોકોના ટોળે ટોળા પ્રભુના ઘરની અંદર આવશે, તો એ ભવિષ્યવાણીને પૂરી થતા કોણ રોકી શકશે? જુઓ તમે કે જ્યારે 50માના દિવસે પ્રભુનો પવિત્ર આત્મા રેડી દેવામાં આવ્યો અને જ્યારે 120 લોકો પર એ આત્મા આવ્યો અને તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા, ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પરમેશ્વરનું જે વચન તેના લોકો કે જે અલગ અલગ જગ્યાઓ પરથી, લગભગ 14 જેટલા દેશમાંથી જે લોકો ત્યાં યરુશાલેમમાં ભેગા થયા હતા, ત્યાં હજારોની મેદની વચ્ચે તેણે પ્રભુનું વચન આપ્યું અને એક સાથે 3000 લોકો પ્રભુમાં ઉભેરાયા અને તેમણે પ્રભુ ઈશુને પોતાનું જીવન સોંપ્યું. વાલાઓ, હું વિશ્વાસ કરું છું કે અત્યારે આપણા ભારત દેશની અંદર જે પરિસ્થિતિઓ ચાલી રહી છે, ઉત્તર કોરિયાની અંદર જે પરિસ્થિતિઓ ચાલી રહી છે, રશિયાની અંદર જે પરિસ્થિતિઓ ચાલી રહી છે, એવા ઘણા જે દેશો છે, આરબ દેશો, ત્યાં જે પરિસ્થિતિઓ ચાલી રહી છે કે જ્યાં પરમેશ્વરના લોકો એક પડકારજનક પરિસ્થિતિની અંદર હોય. પરંતુ મારો પૂરો વિશ્વાસ છે કે એવો સમય આવશે કે જ્યાં શાઉલ પાઉલ થશે. એવો સમય આવશે કે જ્યાં લોકોના ટોળે ટોળા પ્રભુ ઈશ્વરની પાસે આવશે. એવો સમય આવશે કે લોકો ચાલતા ચાલતા તેઓ પવિત્ર આત્માને પ્રાપ્ત કરશે અને ઘણા બધા પ્રભુના ઘરો, ત્યાં લોકોને બેસાડવા માટે પણ કેવી વ્યવસ્થા કરવી
એ બાબતો આવીને ઊભી રહેશે, ત્યારે વાલાઓ, આ અંતિમ સમયની આત્મિક જાગૃતિ માટે આપણે આપણા જીવનને તૈયાર કરવાનું છે. પ્રભુ ઈસુ બહુ જલ્દીથી તેની મંડળીને લેવા માટે આવશે. ત્યારે તમે જુઓ કે પરમેશ્વર આ દિવસોમાં અદ્ભુત અને મહાન કામો કરનાર છે. શત્રુ શૈતાનને ભલે એવું લાગતું હોય કે હું તો કેવી બધી પરિસ્થિતિઓને નિર્માણ કરી રહ્યો છું, પરંતુ મારે અને તમારે વચન પર વિશ્વાસ કરવાનો છે કે છેલ્લા સમયમાં મહાન અને અદ્ભુત આત્મિક જાગૃતિ આવશે અને આપણે તેને જોવાના છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ, જેમ વેલ્સની અંદર એક સમયે એવી અદ્ભુત આત્મિક જાગૃતિ આવી કે જ્યાં લોકો આંસુઓની સાથે ટોળે ટોળા તમારા ભવનમાં આવ્યા. પરમેશ્વર, એવા ઘણા રાજ્યો કે જ્યાં અદ્ભુત આત્મિક જાગૃતિ આવી. પ્રભુ, અમે એવી આત્મિક જાગૃતિ સમગ્ર વિશ્વની અંદર માંગીએ છીએ. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે તમારા ભવનમાં લોકોના ટોળે ટોળા ઉદ્ધારને મેળવવા માટે આવે અને પ્રભુ ઈસુ, તેઓ તમને જીવન સોંપે તેવી તમે કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.